આનો ચહેરો જોવા માટે તમારે આખો બ્લોગ જોવું પડે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ચીકુના બ્લોગમાં. આને વાત કરવા માટે કોઈ મોટું માણસ મળ્યું નહીં એટલે બધા નાના પોયરાને ભેગા કરીને એ લોકો હાથે પંચાયત કર્યા કરે. ત્યાંથી ઉઠીને અહીંયા બીજી જગ્યાએ આવ્યા ત્યાં બી એની પંચાયત ચાલુ રહી. પછી મોટા માણસ આવી ગયા એટલે એની બોલતી બંધ થઈ ગઈ. ઘરે બેસીને કંટાળ આવતો હતો એટલે નીકળી ગયા બહાર રખડવા માટે ને પહોંચી ગયા નેર પાયે તો બધા નાના લોઠાઓ ગુટકી માર્યા ડાઈ માર્યા કરે. અને આજે તો રવિવાર હતો. હું ખબર મને હું ભૂત ભરાવે કે આજે વહેલો નાઈ લીધું લાગુ ના હવે હીરો. એ પછી અમે લોકો ચાલુ કર્યું ક્રિકેટ અને શરૂઆત થઈ ગઈ છે મેચ ની અને મારી આવી ગઈ ફિલ્ડિંગ આવે એટલે ભાઈ તો કીપરિંગ જ કરે કારણ કે આઈ એમ ધોની ફેન. અને પહેલી ઇનિંગ પડી ગઈ છે અને અમારે 53 રન મારવાના છે. હવે આ લોકોની ફારવાની છે અને આ વ્લોગ મારો છે એટલે મેચ દેખાવા બીજાની કોઈની બેટિંગ જ નહીં બતાવું. અને મને વિડીયો ની પણ નથી લાગી ગયેલી કારણ કે જ્યારે બી વિડીયો ચાલુ કરું ને ત્યારથી મારથી રમાય જ નહીં. એ પછી અમારું બહાર જવાનો પ્રોગ્રામ બન્યો અને આ તો એનો ચહેરો બતાવે જ નહીં. એને વ્લોગમાં આવવાની શરમ લાગે એટલે ચહેરો નહીં બતાવે. પછી જેમ તેમ કરીને એનો ચહેરોને આપણે રિવીલ કર્યો. ગાઈસ કાતર બધા આજો આ બધા કટિંગ કરીને આવેલો છે. એનું મોઢું રિવીલ થયું એટલે અમે લોકો નીકળી ગયા અને પવન એટલો બધો લાગે કે મને ખાંસી આવી ગઈ. મારો કાળો એ તો પાટલે બેસી આવ્યો. આવ્યો કાળ્યો. પછી આવી ગયેલા ખાવા ડીશ આવી ગઈ ગરમ લાગી ગયું ફૂંક મારી. પછી એક બુકો માર્યો 2 બુકો માર્યો આંગળા ચૂસી લીધા. એ પછી બોટલનું ઢાંકણ ખોલ્યું ગુટકો માર્યો ધરાઈ ગયો. તો બસ તો આજના માટે આટલું રાખીએ. મળીએ કારણ નવા બ્લોગ સાથે લાઈક શેર કોમેન્ટ અને ફોલો કરતા જજો.